હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. મહેસાણાના બેચરાજીના રિટાયર્ડ સરકારી ડોક્ટરને ડિજિટલ એરેસ્ટ કરાયા. સતત 3 દિવસથી ઠગબાજોએ ડોક્ટરને લીધા હતા બાનમાં. ડિજિટલ એરેસ્ટ કરીને 1,21,00,000ની છેતરપિંડીનો પ્રયાસ કરાયો. મુંબઈ પોલીસ સીબીઆઈ ઓફિસરની ખોટી ઓળખ આપીને વૃદ્ધને ડરાવાયા. ડોક્ટરના નામે મની લોન્ડરિંગ થયાનું કહીને ધરપકડની ધમકી આપી. સતત વિડીયો કોલ ચાલુ રાખીને ડોક્ટરને શેર વેચવા માટે મજબૂર કર્યા. પુત્રને શંકા જતા ઘરે પોલીસ મોકલતા ભાંડું ફૂટ્યું. પોલીસની તુરંત કાર્યવાહીથી વૃદ્ધ ડોક્ટરના રૂપિયા બચ્યા. બેચરાજીમાં રહેતા 75 વર્ષીય નિવૃત્ત સરકારી ડોક્ટરને 15 ડિસેમ્બરના રોજ એક અજાણ્યા નંબરથી કોલ આવ્યો હતો. ફોન કરનારે તેની ઓળખ ટેલિકોમ વિભાગમાંથી આપી હતી અને ત્યારબાદ જણાવ્યું કે ડોક્ટરના આધાર કાર્ડ પરથી લીધેલા સિમ કાર્ડ દ્વારા મુંબઈમાં અનેક લોકોને પરેશાન કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, કેનેરા બેંકમાં તેમના નામે ખુલેલા ખાતામાં 2 કરોડથી વધુના વ્યવહારો થયા છે. આ પ્રકારે ડોક્ટરને ડરાવવાનો પ્રયાસ કરાયો. તો મારા નામનું ખાતું કેનેરા બેંકમાં બોમ્બેમાં મારી હાજરી વગર, મારી એપ્લિકેશન વગર કઈ રીતે ખોલ્યું? બીજી વસ્તુ કે કોઈ પણ એટીએમ કાર્ડ દરેકના એડ્રેસ ઉપર આવતું હોય રજિસ્ટરથી. કોઈ તો રૂબરૂ તો કોઈ આપતા નથી. તો મારું એટીએમ કાર્ડ મારા એડ્રેસ ઉપર આવ્યું નથી. મારા ઉપર ખાતું ખોલ્યા પછી કોઈ ફોન આવ્યો નથી મારા એ એકાઉન્ટનો કે એમનો કેનેરા બેંકનો. તો પછી આ એટીએમ કાર્ડ એના નરેશ ગોયલ જોડે ગયું કેવી રીતે? એ કે ગમે તે રીતે ક્રાઇમ આ રીતે થયો છે અને તમારું નામ છે એટલે તમે એક ગુનેગાર કહેવાઓ. ડોક્ટરે સવાલ આ રીતે ઉઠાવ્યા તો નકલી સીબીઆઈ અધિકારીઓ સુધી કેસ લઈ જવાયો. એટલું જ નહીં, ડોક્ટરને ડરાવવા વોટ્સએપ કોલથી નકલી કોર્ટ રૂમ દેખાડાયો, જેમાં જજની ખુરશી પર બેઠેલા શખ્સે ડોક્ટરની તપાસના આદેશ આપ્યા. એટલું જ નહીં, ડોક્ટરને ધમકી આપી કે જો બચવા માંગતા હો તો સિક્યુરિટી ડિપોઝિટ ભરવી પડશે. બીજા બાજુએ ડોક્ટરને વિડીયો કોલ ડિસ્કનેક્ટ ન કરવા જણાવ્યું અને એવી ચેતવણી આપી હતી કે જો તે વિડીયો કોલ બંધ કરશે તો અન્ય આરોપીઓ તેમને કોલ કરીને ધમકાવી શકે છે. રૂપિયા ભરવા ડોક્ટરે તેમના 1,21,00,000 રૂપિયાના શેર પણ વેચી દીધા. કલાક પછી એનો ફોન આવ્યો, કોર્ટમાંથી જે હુકમ આવ્યો મને વંચાયો. એમાં લખેલું હતું કે તમારી બધી જ પ્રોપર્ટી, બેંક એકાઉન્ટ, સ્થળ, અચલ, બધી સંપત્તિ એમ કે તમારે અમને શેર કરવી પડશે. અમે એનું વેરિફિકેશન કરીશું કે પેલું જે ફ્રોડ ખાતું હતું એમાંથી પૈસા ટ્રાન્સફર થયા છે કે નહીં. બીજા બાજુ ડોક્ટરને સતત 54 કલાક સુધી બાનમાં લીધા. દરમિયાન પિતાના બદલાયેલા વર્તનથી પુત્રને શંકા ગઈ. પિતા યોગ્ય રીતે વાત ન કરતા હોય કે ઘરની બહાર પણ ન નીકળતા હોય તેમના પુત્ર કવનભાઈએ પોલીસને જાણ કરીને પોલીસ ડોક્ટરના ઘરે પહોંચતા ડિજિટલ એરેસ્ટનો ભાંડો ફૂટ્યો અને તેમના રૂપિયા જતા બચી ગયા. નથી, પરંતુ ડોક્ટરશ્રીની ફરિયાદ અને એમને જણાવેલી હકીકતની અંદર એક કોર્ટ પણ એમને બતાવવામાં આવી છે, સીબીઆઈના ઓફિસર એમની ઓફિસ પણ બતાવવામાં આવી છે અને એ સતત વિડીયો કોલથી ત્યાં એમની હાજરી પુરાવવામાં આવી છે, જે બધું શંકાસ્પદ છે. ડૉક્ટરશ્રીનો પોલીસ સંપર્ક કરે એ દરમિયાન એમને ખ્યાલ આવી જતા એમને તાત્કાલિક પોતાના મોકલેલા ડોક્યુમેન્ટ, સ્ક્રીનશોટ વગેરે ડિલીટ કરી દીધેલા છે. પરંતુ વિડીયો કોલના પુરાવા મળેલા છે, વિડીયો કોલનું રેકોર્ડિંગ નથી મળ્યું. હાલ ડોક્ટરની ફરિયાદને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH